નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણી પાસે 250 પીએસઆઈ અને 300 પીએસઆઈ ડીસી 12 વોલ્ટ એર કમ્પ્રેસર એટલે કે આપણી પાસે પંપ છે ડીસી પંપ આપણે 4 વ્હીલ 2 વ્હીલ કે વાહન આપણા કોઈ પણમાં હવા વહી ગઈ તો આપણે હવા પૂરી શકાય છે ડીસી એટલે કે આપણા ગાડીમાંથી પાવર લઈ અને હવા પૂરી શકાય છે તો આપણે પ્રેશર પંપ છે એ ખરાબ થઈ ગયો છે એટલે કે આ ઉંદર દ્વારા કાપી નાખવામાં આવેલો છે વાયર તમે જોઈ શકશો વાયર હાલત ખરાબ થઈ ગયેલી છે અને વાયર બધી જગ્યાએ કપાઈ ગયો છે એટલે આજે આપણે વાયર પ્રેશર પંપમાં બદલશું તો જો આ રીતે આપણે આ ગાડીમાં ટાયરમાં આપી અને અહીંયા જુઓ અહીંયા આપણને કેટલી હવા છે એ પણ બતાવશે કેટલી હવા આપણે નાખી અંદર ટાયરમાં એ આપણે અહીંયા બતાવે છે તો હવે આપણે આ વાયર છે એનો છે અને આ જે સોકેટ છે ડીસી આપણે બધાની ગાડીમાં આપણે આ સોકેટ હોય છે ડીસી માટે આવી રીતે પિન ભરાવો જે આપણે ચાર્જિંગ પિન ભરાવીએ 4 વ્હીલ કે કોઈ મોટી ગાડી છે કાર એ 4 વ્હીલમાં આપણે ચાર્જિંગ માટે જે આ સોકેટ આપે છે એ આપણે સોકેટ આપણે આપવાનું હોય છે તો આ સોકેટને વાયરિંગ કરશું અને આ વાયર જે કપાઈ ગયેલ છે ઉંદર દ્વારા કાપેલ છે એ આપણે બદલી નાખીએ અંદરથી બરાબર તો ચાલો આપણે આને ખોલીને કરીએ તો આને સ્ક્રૂ આપણે ખોલી નાખીએ પહેલાં જુઓ મિત્રો તો હવે આપણે આ પંપને ખોલી દીધો છે હવે આપણે આ વાયર છે એને આપણે સરખી રીતે ટેપ મારી દઈશું અને જો વાયર વધારે ઉંદરે કાપેલો છે જ્યાં હોય તો એને આપણે આ રીતે અલગ આ પિન થોડીક હલે છે જુઓ અહીંયા આ બે પિન હલે છે તો આપણે ટાઈટ કરી દઈશું પિન જેથી હલે નહીં આ વાયર છે એને આપણે જો ચાલે એવો થોડુંક ચાલે હોય તો ટેપ મારી દેવાની છે ડીસી પાવર આપે આપણે મોટરનો તો એટલે આ મોટર ફરે એટલે આ પંપ છે અહીંયા પંપનું પ્રેશર બને જો આ પંપ છે જુઓ અહીંયા પંપ બહાર આવે પંપ અંદર જાય આ રીતે પ્રેશર બને અને હવા પૂરાય છે ગ્રીસ થોડુંક મૂકી દેવાનું છે પંપમાં એટલે આ બધા સ્ક્રૂ છે સારી રીતે કામ આપે એટલે આપણે અહીં ઓઇલ મૂકી દઈશું કાપી લઈશું આ રીતે બંને વાયરને અને અહીંયા આપણે નજીકમાં આપણે અહીંયા એને ટેપ મારી અને સારી રીતે કરી દઈએ હવે આપણે અહીંયા આ રીતે પાટી મારી અને સારી રીતે સાંધો કરી દઈશું અને ટેપ મારી દેવાની છે જો આ રીતે હું ટેપ મારી દઈશ ટેપ મારી દેવાની છે એટલે વાયર આપણે ભેગા ના થાય એ માટે ટેપ આપણે મારવાની હોય છે નકર આપણું વાયરિંગ સળગી જાય તો આ રીતે આપણે ટેપ મારી દેવાની છે પછી આ બાજુ ઉપર આ રીતે પાછળ લઈને આ રીતે મારી દઈશું એટલે જ્યારે ખેંચાય વાયર એટલે નીકળી ન જાય એટલે આપણે આ રીતે ગાંઠ પાડી દેવાની અહીંયા પણ આપણે આ રીતે કટકો મારી અને ટેપ વીંટાળી દઈએ હવે આપણે વાયર ટૂંકો થઈ ગયો છે તો આપણે વાયરનો હાંધો કરી અને વાયર લાંબો કરવો પડશે આ રીતે વાયર છે એનો લાંબો કરવા માટે આપણે બીજો વાયરનો કટકો લાવ્યા છીએ તો એનું વાયરિંગ આપણે આપી દઈએ અને લાંબો કરીએ વાયર કાંટો તો આપણને ખબર પડશે હવે આપણી ભરાઈ છે જો પ્રેશર બને છે 50નું પ્રેશર બન્યું તો અહીંયા જો અહીં કાંટો દેખાડો કાંટો અહીં રાખો આમ આ રીતે બસ કાંઈ થશે નહીં બરાબર ભાઈ પકડી રાખો પ્રેશર બનવું જોઈએ આપણે જો પ્રેશર બને છે તો પ્રેશર 50નું બન્યું હતું બરાબર તો હવે આપણે અહીંયા પંપની અંદર ગ્રીસ કરવાનું છે તો અહીંયા ગ્રીસ કરી દઈએ એટલે જેથી આપણો પંપ હવા વધારે ફેંકે તો ચાલો હું ગ્રીસ કરી દઉં એટલે જેથી ચક્કર ઘસાય નહીં અને સારી રીતે કામ કરે આ રીતે ચક્કર આપણે ઓઇલિંગ કરી દેવાના છે જો આ રીતે ઓઇલ નાખી દઈએ જેથી આપણા ચક્કર સારા રહે જો આ રીતે આપણે ઓઇલ નાખી દેવાનું છે તો ચાલો એકવાર ફરીવાર આપણે હવે આ રીતે રાખીએ અને ચાલો હવે આપણે પ્રેશર ફરીવાર એકવાર તપાસ કરી લઈએ ચાલો
અહીંયા પકડો ભાઈ, હા ત્યાં પકડો. હવે પ્રેશર જુઓ અહીંયા, આપણે પ્રેશર ફેર પડશે. આપણે હવે ગ્રીસ ઓઇલિંગ કર્યું એટલે હવે હું જો પાવર આપું છું, એટલે કે બેટરીનો પાવર આપ્યો મેં. હવે અહીંયા બેટરીનો પાવર અહીંયા આપું છું. હવે દેખાડો ત્યાં પ્રેશર આપણે આંગળી ત્યાં દબાય. જો પ્રેશર કેટલું છે, પ્રેશર બને છે, પ્રેશર આવે છે. ચાલો મિત્રો, હવે તો આપણે ગ્રીસ ઓઇલિંગ કરી દીધું છે અને હવે આપણે આને ફિટ કરી દઈએ. તો ચાલો હવે ફિટ કરી દઈએ. તો ચાલો મિત્રો, હવે આને આપણે જોડી દઈએ. હવે આપણે એ વાયરિંગ દ્વારા આપણે જોયું કે એમાં પ્લસ અને માઇનસનું કંઈ છે નહીં. આપણે કોઈ પણ બાજુ ડીસી એટલે કે કોઈ પણ બાજુ આપણે બેટરીને પાવર આપી દઈએ તો અહીંયા આપણે પંપ ચાલે છે, એટલે કે ફિટ કરી દઈએ. તો ચાલો હવે આને આપણે આ રીતે લગાડી દઈએ ભાગો બધા આ રીતે. વાયર ખેંચાય નહીં સીધો, એટલે આપણે અહીંયા આટી નાખી દઈએ. આપણે આડે ત્યાં આટી નાખી દઈએ. જો આ રીતે આપણે આટી નાખી દીધી અને અહીંથી કાઢ્યો વાયર. હવે આપણે આના સ્ક્રૂ બંધ કરી દઈએ. તો ચાલો મિત્રો, બધા સ્ક્રૂ બંધ ફટાફટ. હવે આપણે વાયરિંગ બધું કરી દીધું છે, બરાબર. અને વાયર પણ આપણે થોડોક લાંબો કર્યો, જેથી આપણા 4 વ્હીલની પાછળના વ્હીલ ઉપર જો પંચર પડ્યું હોય તો હવા પૂરવાની હોય તો આપણે કરી શકાય. લાંબુ વાયર હોય તો કેબિનથી પાછળના વાયર સુધી. હવે આ સોકેટ છે ડીસીનું, આપણે જે ચાર્જિંગ સોકેટ, તેમાં આપણે કનેક્શન આપી દઈએ. અહીંયા આપણે સોકેટ આપી દઈએ અને ટેપ મારી દઈએ આ રીતે. ટેપ મારી દઈશું. જો સોકેટ ચાર્જિંગ સોકેટમાંથી આપણે જો વાયર આપવાનો હોય તો આ સોકેટ આપણે જોશે, અથવા જો ડાયરેક્ટ તમે બેટરી એ ઉપર આપી દો તો ડાયરેક્ટ આ રીતે વાયર આપી શકાય છે, બરાબર. તો તમે ડાયરેક્ટ બેટરીથી પણ પાવર લઈ શકાય છે અને ડાયરેક્ટ સોકેટ ચાર્જિંગ સોકેટ અંદર આવે છે 4 વ્હીલમાં, એમાં આપણે આપી અને આપણે આ પંપ હવા પૂરી શકાય છે. આ રીતે ટેપ મારી દઈએ. તો જુઓ મિત્રો, હવે આપણે કમ્પ્લીટ આ સોકેટ લાગી ગયું છે સોકેટ, અને વાયર આપણે લાંબો કરી દીધો છે અને આપણો પંપ કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો. તો મિત્રો, નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું. થેન્ક યુ મિત્રો.